હેલો, કેમનું છે દોસ્તાર? વિડીયો ચાલુ કરતા પહેલા લાઈક કરો, નીચે સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો. સમજ્યા? વિનોદ તો હેલો દોસ્તો, મારું નામ છે ગિરિપ્રસાદ, પણ મને બિયર બહુ ભાવે છે એટલે લોકો મને બિયર ગિરિપ્રસાદ કહે છે. અને આજે આપણે જેને મળવાનું છે એ છે ખેલાડીઓના ખેલાડી, ખતરોના ખેલાડી અસ્કરભાઈ કનોડિયા. તો અસ્કરભાઈ સવારે 8 વાગે આપણા ખેતરમાં પહોંચી જવાના હતા, પણ 10 વાગ્યા તો હજી પહોંચ્યા નહીં, એટલે હું એમને હોમો લેવા જાઉં છું. આજના વિડીયોમાં મજા આવવાની છે ભાઈ. અરે અસ્કરભાઈ ચમ મોડા પડ્યા યાર? કબજિયાત થઈ છે ભાઈ, સંડાસમાં ટાઈમ લાગી ગયો. જો પેટે થોડું ઓછું થઈ ગયું ને. અક્ષયભાઈ સાચી સલાહ આલું ને તો ગૌમૂત્ર પીવાનું રાખો, બધું મટી જશે. અરે અજકયભાઈ, હું યાર વિડીયો ચાલુ કરું પેલા ઓબા પરથી 2-3 કેરીઓ પાડી આલો કે. અરે હું તો એમને ચડી જાય, કસાન જરૂર નહીં. અરે ધીમે. અલે આ ઓબો નહીં લાગતો. એક કઈ કેરી નહીં દેખાતી. એક મિનિટ. એ નહીં કઈ. અરે જુઓ બરાબર, 1-2 મિનિટ કાલે જો. 1 મિનિટ ઉભા રહો. નહીં કેરી નહીં. જુઓ આમ નીચો ને એટલે એમાંથી ગૌમૂત્ર ને પછી આને પીવાનું. ઓવા પીવાનું જ ને, એમાંથી વિટામિન સારું મળે. જો હું પીને બતાવું. હા પીઓ. લાગે ભાઈ નહીં લાગતું, પણ તમને કાલથી જ ફરક દેખાઈ જાય. જો ફરક ના દેખાયો ને તો તારી તો મને નાનપણથી કબજિયાતનો પ્રોબ્લેમ હતો. એટલે હું નાનો હતો ને મમ્મી મને બહુ દૂધ પીવડાવે, એટલે આનાથી ઝાડા છૂટી જશે, પણ કંઈ ફરક પડ્યો જ નહીં. અમે તો આ જંગલોમાં રખડીને કાચું પાચું જે મળે બધું ખાઈને શરીર છે ને હવે ઢોર જેવું થઈ ગયું છે, કશો ફરક પડતો. ના સાચી વાત છે તમારી, પણ અમારે કંઈ ગામડામાં ઓછું નહીં. અમારે મહેનત બહુ છે, ગાયો ચરાવીએ, ભેંસો ચરાવીએ, ત્યાંનું ખાવાનું દૂધ, માખણ, દહીં બધું હોય ને અમારે, એટલે અમારે શરીર હારા. પણ ગાયો ચરાવીને ગૌમૂત્ર પીવું બેમાં કેટલો બધો ફરક? ના ફરક તો 100% છે જ. અમને છે ને આવું યાર આ ધુમાડો શું કામ કર્યો યાર તમે આંખો બાળી છે. અને અમારા ગામડામાં છે ને આવું બધું જોવા ના મળે, આવી જંગલી પદ્ધતિઓ. અહીંના તમે જે રીતે જંગલી જેમ રહો છો, એટલે આ બધું શીખીને હું ત્યાં લઈ જવા માટે તો આવ્યો છું, અને તમે મને આ બધું શીખવાડો. ચાલો તારો આપણો ક્લાસ ચાલુ કરીશું આપણો. તો અમારે છે ને દોયડીએ લબરીના નદી ક્રોસ કરવાની. પણ એ બાદ જવું શું કરવા છે? ઓય અલા મગજે કીધું નહીં લેતે તો યાર. જયનું માની જ્ઞાનગુની આગળ જાય કે પીવું લોકો જા ઘરે જાય, આગળ નહીં આવતું. હવે આના પર ચડીને ઉપર આવી જો. તો આ તું મેન વર્સિસ વાઇલ્ડ અસ્કરભાઈ કનોડિયા સાથે. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તમારા બધા ભાઈબંધુ સાથે.